સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આદરણીય દર્શકો, આજે અમે તમને આમંત્રિત કરી રહ્યા છીએ એક એવી યાત્રામાં જેમાં શબ્દ નથી પરંતુ નાદ છે, જેમાં આકાર નથી પરંતુ અનુભવ છે. પ્રસ્તુત કરીએ છીએ અનહદ નાદ પંચ તત્વમાં શિવ. આજે આપણે જોઈશું કે કેવી રીતે મહાદેવના તાંડવમાંથી સર્જાય છે સૃષ્ટિ અને એમાં જ એ વિલીન પણ થઈ જાય છે. આજે આપણે માણીએ એક સુંદર પ્રસ્તુતિ અનહદ નાદ પંચ તત્વમાં શિવ, જેમાં ભરતનાટ્યમ નૃત્ય શૈલી લઈને આવી રહ્યા છે શ્રીમતી વૈશાખી બુચ, શ્રીમતી ઋત્વા મેઢ, શ્રીમતી ડોક્ટર ઝલક હાથી, તેમજ કથક નૃત્ય શૈલી લઈને આવી રહ્યા છે શ્રીમતી ઉન્નતિ વોરા અને કુમારી નિષ્કા મેઢ. આંગિકં ભુવनं યસ્ય વાચિકં સર્વવામયં આહાર્યં ચંદ્રતા सात्विकं शिवं तं नुमः सात्विकं शिवं. શરૂઆતમાં ન આકાશ હતું ન પૃથ્વી, ન પ્રકાશ ન અંધકાર, હતું તો માત્ર એક અનંત શાંતિ. અને એ શાંતિમાંથી ઉદ્ભવે છે એક નાદ, બ્રહ્મનાદ. ડમરૂનો પ્રથમ ધ્વનિ, તે નાદથી કંપે છે શૂન્ય અને જન્મે છે પંચતત્વ. પૃથ્વી, એમાંથી સ્થિરતા. જળમાંથી ઉત્પન્ન થાય છે કરુણા. અગ્નિમાંથી શક્તિ, વાયુમાંથી ગતિ અને આકાશમાંથી અનંતતા ઉત્પન્ન થાય છે. જ્યારે આ તત્વો સ્વરૂપ લે છે ત્યારે પ્રગટે છે નટરાજ. દરેક પગલું સર્જન છે, દરેક ગતિ સમય છે. આ છે આનંદ તાંડવ, સૃષ્ટિનો ઉદ્ગમ. શિવ માત્ર સંહારક નથી, એ તો સર્જનના નૃત્યકાર છે. જ્યારે શિવ ડમરું વગાડે છે ત્યારે જ તો સમયનું ચક્ર ગતિ પામે છે. सृष्टि के धर्म से भी पहले तेरा रास था, ये जग रहे अनार रहेगी तेरी आस्था. क्या समय क्या प्रलय, दोनों में तेरी महानता महानता महानता. मोतियां हो जिस तरह मेरे मन में शंकर, तू बसा है उस तरह. मुझे भरमता जो है मेरा, खा कभी नहीं मेरा. अर्थ क्या निरर्थ क्या, जो भी है सभी तेरा. तेरे सामने झुका मेरे सर पे हाथ रख तेरा.
પુરાણની અને શિવની ગાથા આગળ વધારીએ. હિમાલયની કન્યા પાર્વતી શિવને પતિ રૂપે પામવા માટે અટલ તપસ્યા કરે છે. હિમાલયની નીરવતા વચ્ચે પાર્વતી વર્ષો સુધી તપ કરતી રહે છે, અડગ પ્રેમ અને અડગ શક્તિ સાથે. તે તપનું તેજ સમાધિમાં સ્થિર શિવ સુધી પહોંચે છે અને જ્યારે શિવએ પાર્વતીની શક્તિને ઓળખી ત્યારે શાંત જ્ઞાન અને સર્જન શક્તિ એકરૂપ બન્યા અને પ્રગટ્યો અર્ધનારીશ્વર, એક દેહ બે દેવ તત્વ, બ્રહ્માંડનું શાશ્વત સંતુલન અને એ જ દિવ્ય એકત્વ. આ દિવ્ય મિલનનું દર્શન આપ સૌનું હૃદય સ્પર્શી તેવી પ્રાર્થના સાથે પ્રસ્તુત છે અર્ધનારીશ્વર. અને ભયંકર સંહારક પણ. જ્યારે અધર્મ વગે, જ્યારે અહંકાર આકાશને સ્પર્શે, જ્યારે અનિત્ય સૃષ્ટિને કંપાવે, ત્યારે જાગે છે રૌદ્ર સ્વરૂપ. આ ક્રોધ વિનાશ માટે નહીં પણ સંતુલન માટે છે. આ આગ નષ્ટ કરવા માટે નહીં પણ શુદ્ધ કરવા માટે છે. શિવનો રૌદ્ર સ્વભાવ અથવા ભાવ આંતરિક ગુસ્સાનો અવાજ નથી, પરંતુ બ્રહ્માંડની રક્ષા કરવાની એક પ્રતિજ્ઞા છે. આ છે રૌદ્ર તાંડવ, જેમાં દરેક ગતિ અહંકારને ચૂર કરી નાખે છે અને સત્યને ફરી એકવાર અડગ બનાવી દે છે અને બ્રહ્માંડ આખું ડોલી ઉઠે છે.
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. માતૃત્વ, સર્જનની દિવ્ય શક્તિ. પાર્વતી પોતાના અંશમાંથી રચે છે એક જીવન. આપણે સૌ કોઈ આ ગાથા જાણીએ છીએ. ગણેશજીનું આગમન થાય છે, પરંતુ કહે છે ને, પરીક્ષા વિના પૂર્ણતા નથી. અને શિવ જીવનને નવી દિશા આપે છે, અને ગણેશ બને છે શુભ આરંભનું પ્રતીક. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શિવની અનેક લીલા છે, અને તે તો દેવોના દેવ છે, પરમ પિતામહ છે. આપણે એવી જ એક ગાથા સૌ કોઈએ સાંભળેલી છે, સમુદ્ર મંથનની. જ્યારે સમુદ્ર મંથન થાય છે ત્યારે એમાંથી ખૂબ વિષેલું વિષ બહાર આવે છે. વિશ્વ આખું કંપી ઉઠે છે. લોકોમાં હાહાકાર મચી જાય છે. લોકો મૃત્યુ પામવા માંડે છે. દેવો અને દાનવો આમથી તેમ અફરાતફરી કરી અને ભાગવા લાગે છે. નાસવા માટે, છૂટવા માટે પ્રયત્ન કરે છે. કોઈ આગળ આવતું નથી. બધા જ ડરીને પોતાનો જીવ બચાવવાની કોશિશ કરે છે. અને ત્યારે જ દેવોના દેવ મહાદેવ કરુણાથી આગળ વધે છે અને વિષ્ણુ પોતે ધારણ કરે છે અને પોતે બને છે નીલકંઠ. ભગીરથની તપસ્યા ગંગાને પૃથ્વી પર લાવે છે, પણ તેનો પ્રવાહ અતિ પ્રચંડ. શિવ તેને પોતાની જટામાં ધારણ કરે છે અને ગંગા જીવન બનીને વહે છે. જય ગંગા મૈયા. कैलाशों के बस
से थोड़ी धारों के राजा शंकर संकट हरण शंकर संकट મિત્રો, જ્ઞાતિબંધુઓ, દર્શકો, આપણે સમાપન તરફ વળી રહ્યા છીએ. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, આ પાંચેય તત્વોનું સંચાલન એક જ શક્તિ કરે છે અને તે શક્તિ છે નટરાજ. ભગવાન શિવના નૃત્યમાં જ એ જીવંત છે. સર્જન, સ્થિતિ, સંહાર બધું જ મહાદેવના પગલામાં સમાયેલું છે. એ એક જ લયમાં બંધાયેલું છે અને અંતે બધું જ શિવમાં જ વિલીન થાય છે. શિવ માત્ર દેવ નહીં, બ્રહ્માંડનો મૂળ સ્વર છે. સર્જનના બીજથી લઈને અંતિમ શ્વાસ સુધી તે જ તે છે અને તે જ રહેશે. કહેવામાં આવે છે કે રાવણ શિવનો પરમ ભક્ત હતો. જ્યારે તેના અહંકારમાં શિવે તેને દબાવ્યો ત્યારે રાવણે દુઃખમાં નહીં પણ ભક્તિમાં સ્વરોની રચના કરી. તેના હૃદયમાંથી નીકળેલી તે દિવ્ય સ્પંદનોથી જન્મેલી એક રચના અને તે જ બન્યું શિવ તાંડવ સ્તોત્ર. દરેક છંદ તાંડવની એક ગતિ અને દરેક અક્ષર ડમરૂનો એક નાદ. આજ આ મંચ પર એ જ આગ, એ જ શક્તિ અને એ જ તત્વ આપના સમક્ષ પ્રગટ થઈ રહ્યું છે. આપણે તાળીઓથી એમને વધાવી લઈએ. શિવ શ્વાસ છે. શિવ જીવનનું સત્ય છે. પાંચ તત્વોમાં અને આપણા દરેક ધબકારા પાછળ એ જ એક શક્તિ ધબકે છે. બોલો હર હર મહાદેવ. આપણે તેમને નમન કરીએ અને શિવને બની બધા એક સાથે બોલીએ, બોલો હર હર મહાદેવ. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. પ્રિય જ્ઞાતિ બંધુઓ, આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. આજે આપણે સૌએ શાંતિથી બેસી અને આ નૃત્ય નાટિકાને નિહાળી, માણી અને એનો આનંદ લીધો. એ બદલ અમે ખૂબ ખૂબ આપના તો આભારી છીએ, પણ સાથે અમે નેહાબેન, સમસ્ત વડોદરા નાગર મંડળ અને આખી કમિટી અમે એમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. બોલો હર હર મહાદેવ. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. એટલી સુંદર અનુભૂતિ થઈ અત્યારે અને
બધા એકથી એક એટલે કોના વખાણ કરીએ ને કોના નહીં એવું જોરદાર તાળીઓ થઈ જાય પાંચે જણા માટે. હવે આપણે આ પાંચે જણાને ફૂલ લઈને ફૂલની પાંખડીથી પહોંચીએ. હું